તો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી ફ્રેન્ડ્સ. આજે હતો માંડવાનો ડે 3. તો આજે તો છે ને ચાચરનો ચોક વિંધવાનું એ બધું હતું, અને લાસ્ટમાં પછી છે ને માંડવાનું ઉત્થાપન કરવાનું હતું, મતલબ કે માંડવો ખતમ થઈ જાય એમ આજનો દિવસ લાસ્ટ હતો. તો એની બધી તૈયારી કરતા હતા. ચાચરનો ચોક જે વિંધવાનો હતો તો એની બધી તૈયારી અહીંયા ચાલતી હતી. બધા બુવાજીને બધા બેઠા હતા, અને ધીરે ધીરે બધા મહેમાનો પણ આવતા હતા જો. અને બહાર જે ઢોલવાળા અંકલ છે એ પણ સવારમાં આવી ગયા હતા જો, અને ઢોલ વગાડતા હતા. ફ્રેન્ડ્સ, હવે અહીંયા જો પછી છે ને માતાજીને નિવેદ મતલબ કે થાળ ધરાવવાની છે ને તૈયારી ચાલતી હતી. મારા નાના જ્યાં છે ને એ પણ એક ભુવાજી છે, મતલબ માતાજીનો ભુવા છે, અને બીજા ગામના 2-3 ભુવાજી આવ્યા હતા. તો મારા નાના એ ભુવાજી જેમ કે એવી રીતના માતાજીને થાળ ધરાવતા હતા અને એમની સેવા કરતા હતા કે કોઈ બી વસ્તુ આપણે ખાઈએ તો એના પહેલાં માતાજીને ધરાવવું પડે ને. અને પછી ચાચરનો ચોક વિંધવાની તૈયારી થતી હતી જો. બધા ભુવાજીને હાર પહેરાવવાનું, ચાંદલા કરવાનું ને એ બધું ચાલતું હતું કામ. હવે બધા ભુવાજી છે ને ચાચરનો ચોક વિંધવા જશે. હવે આ બધું શું હોય ને કેમ કરે ને બધું તો મને નહીં ખબર, બટ ખાલી આ બધું થતું હતું તો મેં વિડીયો ઉતાર્યો એનો. મારા નાના બધાને હાર આપ્યા, મતલબ બધા ભુવાજીને હાર પહેરાયા, અને બધા ભુવાજી અંદર જ કરતા હતા કે આવું નહીં કરવાનું તેવું નહીં કરવાનું. એકની અલગ રહે, બીજાની અલગ રહે. આ બધું થોડુંક કન્ફ્યુઝનવાળું હતું બધું વસ્તુ, પણ ચાલે એવું હતું. તો જો ગાઈસ, હવે જે ભુવાજી છે મતલબ મારા નાના અને બાકી બધા જે ભુવા લોકો અને અમે બધા મતલબ કે મહેમાનો અને અમે બધા લોકો હવે જઈએ છીએ ચાચરનો ચોક વિંધવા. ચાચરનો ચોક વિંધવા માટે છે ને 4 રસ્તા પર જવું પડે. જ્યાં 4 રસ્તા ભેગા થતા હોય ને ત્યાં જવું પડે. તો અમે ત્યાં જતા હતા જો. રસ્તામાં મારો ભાઈ, મારા પપ્પા બધા લોકો છે. પાછળ સ્ત્રીઓ બધી હતી. આગળ આપણે હતા બિકોઝ કે આપણે કેમેરામેન હતા ત્યારે, એટલે તો ફોટો અને વિડીયો ને બધું ઉતારવા, મતલબ ફોટો પાડવાને વિડીયો ઉતારવા માટે આપણે આગળ રહ્યા હતા. મારો ભાઈ, ભુવાજી બધાને લોકો આવતા હતા જો. હવે અહીંયા ચાચરનો ચોક વિંધવાની તૈયારી ચાલુ છે. ભુવાજી બધું કરે છે. આ બધું શું છે અને શું પ્રોસેસ છે ને બધું મને નહીં ખબર, કંઈ પણ નહીં ખબર. ખાલી હું જોતી હતી અને વિડીયો ઉતારતી હતી, વ્લોગમાં કામ આવે એટલે. તો આ બધું શું કરતા હતા અને કેમ થાય ને બધું કંઈ જ વસ્તુ મને નહીં ખબર, બિકોઝ કે હું ખાલી માતાજીને માનું છું. આ બધું શું છે ને શું નહીં, આ બધા ઝમેલામાં નહીં પડતી. પછી બધા ભુવાજી 1 બાય 1 છે ને ચાચરનો ચોક વિંધતા હતા જો. આવી રીતના ચાચરનો ચોક વિંધે મતલબ છે ને ચારે દિશામાં આવી રીતના આખા ઊંઘી જાય. ચારે બી આપણી જેટલી બી દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એ બધી દિશાઓમાં જો આ ચારે દિશામાં અલગ અલગ ઊંઘી જશે જો. પહેલાં આ સાઈડ ઊંઘાતા, પછી આ સાઈડ, એવી રીતના ચાચરનો ચોક જો. અહીંયા ગામના છે ને 4 રસ્તા ભેગા થાય છે, મતલબ મારા મામાના ગામના. તો અહીંયા ચાચરનો ચોક વિંધતા હતા. અને આનું શું પ્રોસેસ છે ને મતલબ શું છે ખબર નહીં, બટ જોવાની મજા આવતી હતી. તો જો ભુવાજી ચારે બાજુ ઊભા થઈને ફરીને ચારે બાજુ ઊંઘતા હતા. ગાઈસ, પછી ભુવાજી બધા ઘરે આવી ગયા. તો મારા મમ્મી અને મારા માસી એમને ચાલના કરવા, મતલબ કે એમનું સ્વાગત કરવા માટે ઊભા રહ્યા હતા જો. પહેલાં મારા માસીએ બધા ભુવાઓને ચાલના ને એ બધું કર્યું, અને પછી મારા મમ્મી આવ્યા હતા ભુવાઓને ચાલના કરવા અને એમનું સ્વાગત કરવા માટે. ચાચરનો ચોક વિંધીને આવ્યા પછી મારા મમ્મી અને મારા માસી છે ને માંડવાનું ઉત્થાપન કરતા હતા. બિકોઝ કે કહેવાય છે કે માંડવાનું જે ઉત્થાપન હોય ને એ કુવાસીના હાથે જ થાય, મતલબ કુવાસી જે છોકરી હોય ને આપણે, મતલબ એમના હાથે. તો મારા મમ્મી અને માસી પહેલાં ચાંદલા ને બધું કરતા હતા, અને પછી માંડવાનું ઉત્થાપન કરશે. પહેલાં મારા માસી એ ચાંદલા ને બધું કર્યું, પછી મમ્મી ચાંદલા ને બધું કરતા હતા, અને ધીરે ધીરે પછી માંડવાનું ઉત્થાપન કરશે. ફાઇનલી હવે માંડવો ખતમ થઈ ગયો છે અને આપણે ઘરે જવા રવાના થઈ ગયા છીએ. હવે તો પપ્પા ગાડી લઈને આવ્યા હતા, એટલે તો હવે ગાડીમાં જવાનું હતું જો. મમ્મી, પપ્પા, ભાઈ બધા શાંતિથી ગાડીમાં બેઠા હતા. મજા આવી માંડવામાં, આમ સારું રહ્યું હતું. તો હવે જઈએ છીએ ઘરે, ચલો મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે પપ્પાના કારખાને પહોંચી ગયા છીએ હવે.